નમસ્કાર મિત્રો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ D2D માટે જે લાસ્ટ ડેટ હતી 6 તારીખ એ ફરી પાછી ચેન્જ કરીને એમને લાસ્ટ ડેટ ફરી ચેન્જ કરી છે, એટલે કે લાસ્ટ ડેટ હવે તમારી 12/6 રહેશે। તો ફરી આપણું તમારી જે આખી ડેટ બધી બદલાઈ છે પ્રોવિઝનલ મેરિટની ને બધું આપણે જોઈએ, બરાબર। તો તમારી જે લાસ્ટ ડેટ જે છે ફોર્મ ભરવાની, તો એ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ તમારી શું છે હવે 12/6 રહેશે। તો 12/6 સુધી તમે ફોર્મ જે છે ભરી શકશો, બરાબર। અને એની અંદર એડિટિંગ રજિસ્ટ્રેશન ડિટેલ્સ એટલે કે એ જ તમે ફોર્મ જે છે તમે 12/6 સુધીમાં તમે ભરી શકો છો। એના પછી અહીંયા જે આ જે છે પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ એ તમારું ઓલરેડી આવી ગયું છે, આપણે વિડીયો બનાવેલો છે કે ભાઈ કઈ કઈ કોલેજમાં કેટલી સીટ છે, બરાબર છે, અને કેટલી કોલેજો અવેલેબલ છે, એ બધું આપણે એનો વિડીયો બનાવેલો છે, એટલે એ આવી ગયું છે, બરાબર છે। પછી શું રહેશે, તમારું એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે આવશે, બરાબર છે। તો એ તમારું 19/6 રોજ આવી જશે હવે, બરાબર। અને તમારું જે મોક રાઉન્ડ જે છે એ તમારું 19/6 થી 22/6 સુધીમાં ચાલશે, એટલે કે તમારે એની અંદર કોલેજ જે છે પસંદગી કરવાની રહેશે, કોલેજ સિલેક્શન કરવાનું છે, મતલબ કે એની અંદર તમારે કોલેજ એડ કરવાની છે। એ ક્યારે રહેશે, તો મોક રાઉન્ડ છે, બરાબર છે। આની અંદર જો તમને એડમિશન મળશે તમારું કન્ફર્મ ગણાશે નહીં, જસ્ટ તમને ખબર પડે એની જે પ્રોસિજર છે એના માટે આપણું મોક રાઉન્ડ છે, એ 19/6 થી 22/6 સુધીમાં રહેશે, બરાબર। અને એ મોક રાઉન્ડનું રિઝલ્ટ તમને 25/6 રોજ મળી જશે, અને 25/6 રોજ તમારું એક ફાઇનલ મેરિટ લિસ્ટ ફરી પાછું આવશે, બરાબર। પહેલાં જે આવ્યું તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, હવે જે આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ। તો આની અંદર કેટલો બધો કંઈ ડિફરન્સ જોવા નહીં મળે તમારા રેન્કની અંદર, કેમ કે રેન્ક તમારો ઓલરેડી જે છે DDCTના એક્ઝામ પરથી તમને મળેલ છે, બરાબર। પરંતુ આ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધાર તમારો રેન્ક જે છે થોડા ઘણો મતલબ એમાં ફેરફાર થઈ શકે છે, વધારે નહીં થાય। એટલે તમારું જે રિઝલ્ટ જે છે તમારી 25/6 રોજ મોક રાઉન્ડનું રિઝલ્ટ મળી જાય, એના પછી તમારું 25/6 રોજ જ તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે, અને 25 તારીખના જ તમારું જે રાઉન્ડ 1 જે છે હવે, બરાબર, જે એકચ્યુઅલ એડમિશન માટે, એટલે કે હવે તમને જો આની અંદર એડમિશન મળશે એ તમારું કન્ફર્મ ગણાશે, એ માટેનો રાઉન્ડ ક્યારે ચાલુ થશે, તો એ રાઉન્ડ તમારો 25 તારીખના રોજ ચાલુ થશે, અને તમે 28/6 સુધીની અંદર એમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર છે। આમાં તમે જે ચોઇસ ફિલિંગ તમે જે મોક રાઉન્ડમાં કરી એની એજ પણ રાખી શકો છો, અને એની અંદર સુધારો વધારો પણ કરવો હોય તમે કરી શકો છો। તો એ 25/6 થી 28/6 સુધીમાં ચાલશે, અને આ 25/6 થી 28/6 સુધીમાં તમે જે ચોઇસ ફિલિંગ કરશો એનું તમને રિઝલ્ટ મળશે, એ ક્યારે મળશે, 2/7 રોજ મળી જશે, 2 વાગ્યા પછી, બરાબર છે। તો એનું 2/7 રોજ તમારું રિઝલ્ટ આવશે કે ભાઈ તમને એમાં એડમિશન મળ્યું કે નથી મળ્યું। પછી તમે શું કરશો, 2/7 થી લઈને 6/7 સુધીમાં તમારે એની અંદર જે ફીસ ભરીને તમારે એને એડમિશનને કન્ફર્મ કરવાનું રહેશે, બરાબર છે। મતલબ તમને જે પણ એડમિશન મળ્યું તેમાં તમારે જેટલી પણ ફીસ હોય તમારે ફીસ ભરવાની રહેશે એડમિશન કન્ફર્મ કરવા માટે, બરાબર છે। તો એ ક્યારે રહેશે, 2/7 થી 6/7 સુધીમાં। લાસ્ટ ડેટ 6 છે, 6 પછી તમે એને કન્ફર્મ કરી શકો નહીં। પછી ધારો કે તમારે માની લો એડમિશન નથી જોઈતું, તમે એને કેન્સલ પણ કરી શકો છો, બરાબર છે। પછી શું થશે, તો એ તમે કેન્સલ ક્યાં સુધીમાં કરી શકશો, 3 થી 7 સુધીમાં, બરાબર છે। તમે ફીસ નહીં ભરો તમારું કેન્સલ થઈ જશે। પછી શું થશે કે ભાઈ ડિસ્પ્લે ઓફ વેકન્ટ સીટ્સ આફ્ટર એકચ્યુઅલ રાઉન્ડ। તો જેમ કે ભાઈ હવે રાઉન્ડ 1 પતી ગયો, માની લો રાઉન્ડ 2 ચાલુ થાય છે, તો બીજો રાઉન્ડ ચાલુ થશે એના પહેલાં તમને જે 8/7 રોજ, બરાબર છે, 8 તારીખે તમને એની જે રાઉન્ડ 1 પછી કઈ કોલેજમાં કેટલી સીટો બાકી રહી કન્ફર્મ થયા પછી એની તમને એક PDF બહાર પડશે, એ 8/7 રોજ બહાર પડશે, બરાબર। અને ફરી પાછો હવે એના નેક્સ્ટ ડે એટલે કે 9/7 રોજ તમારો રાઉન્ડ 2 ચાલુ થશે, ભાઈ જેમને ધારો કે રાઉન્ડ 1ની અંદર એડમિશન ના મળ્યું એ લોકો હવે શું કરશે, રાઉન્ડ 2ની અંદર એપ્લાય કરી શકે છે। તો રાઉન્ડ 2ની ડેટ કઈ છે, તો કે 9/7 થી લઈને 11/7 સુધીમાં તમે એની અંદર રાઉન્ડ 2માં એપ્લાય કરી શકશો, બરાબર છે। એટલે કે તમે જોઈ શકો છો ભાઈ લોકિંગ ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર રિશેડ્યુલિંગ રાઉન્ડ 2, બરાબર। તો એ રાઉન્ડ 2 તમારો 9/7 થી લઈને 11/7 સુધીમાં ચાલશે, અને રાઉન્ડ 2માં જો તમે એપ્લાય કરશો તો એનું રિઝલ્ટ તમને 15/7 રોજ મળી જશે। હવે આની અંદર શું થશે, રાઉન્ડ 2માં જો તમે એપ્લાય કરશો, જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળી જશે ને, તો તમારું રાઉન્ડ 1નું ધારો કે મળેલ હશે એ પાછું કેન્સલ થઈ જશે, બરાબર છે। આ ટાઈપની શરત રહેશે, એટલે કે જો તમને રાઉન્ડ 1માં મળેલ છે છતાં પણ તમે રાઉન્ડ 2માં એપ્લાય કરો છો, જો તમને રાઉન્ડ 2માં મળી ગયું તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે। જો તમને રાઉન્ડ 2માં નથી મળ્યું, રાઉન્ડ 1માં મળેલું છે, તો તમારું રાઉન્ડ 1નું તો રહેશે જ, બરાબર। એટલે આ ટાઈપનું રહેશે। એના પછી તમને રાઉન્ડ 2માં ધારો કે એડમિશન મળ્યું છે, તો તમે એને પણ જે છે એ 15/7 થી લઈને 19/7 સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો, બરાબર। અને તમે એને કેન્સલ કરો, તમે 16/7 થી 20/7 સુધીમાં તમે એને કેન્સલ પણ કરી શકો છો, બરાબર। એના પછી રાઉન્ડ 2 પછી પણ કેટલી સીટો બાકી રહી એની PDF તમને 22/7 રોજ મળશે, અને એના પછી તમારું જે છે એકેડેમિક ટર્મ જે છે ચાલુ થઈ જશે, ક્યારે, 16/7 રોજ, બરાબર। તો 16/7 તમારું એકેડેમિક ટર્મ ચાલુ થઈ જશે, અને એના પછી શું થશે, માર્કશીટ વેરિફિકેશન ફોર એલિજિબિલિટી ઓફ એડમિશન। તો કે ભાઈ માર્કશીટ તમારું વેરિફિકેશન થશે, એ ક્યારે થશે, 21/7 થી લઈને 31/7 સુધીમાં, બરાબર। માર્કશીટ તમારી ચેક થશે,
અને એની અંદર માની લો કોઈને પ્રોબ્લેમ આવ્યો કે એમાં ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા, માર્કશીટનો કંઈ પ્રોબ્લેમ છે તો, બાકી તો કંઈ એવા થવાના ચાન્સ નથી હે ને. તો એ ડિસ્ક્વોલિફાઈ થશે તો એનું રિઝલ્ટ તમને મતલબ એની ક્યારે ખબર પડશે? તો એ 3/8ના રોજ ખબર પડશે. અને માની લો આની અંદર કોઈ ડિસ્ક્વોલિફાઈ થાય છે અને એના લીધે જે પણ સીટ બાકી રહે છે, તો એના પછી એની જે સીટ બાકી મતલબ એ કેટલી સીટો બાકી રહી છે ધારો કે ડિસ્ક્વોલિફાઈ થયા પછી, તો એનું તમને ક્યારે ખબર પડશે? 6/8ના રોજ તમને એની ખબર પડશે. બરાબર. તો આટલી પ્રોસેસ જે છે સિમ્પલ થશે, પરંતુ એ ધ્યાન રાખો કે ભાઈ તમારે હાલ ફોર્મની લાસ્ટ ડેટ 12/6 છે. એના પછી તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, એના પછી તમારું મોક રાઉન્ડ ચાલુ થશે, એના પછી ફાઇનલ મેરિટ, એના પછી તમારું રાઉન્ડ 1 અને રાઉન્ડ 1નું રિઝલ્ટ, એના પછી એને એડમિશનને કન્ફર્મ કરવાનું. આટલી પ્રોસેસ સિમ્પલ છે. બાકી વધારે કંઈ એવું બધું કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં. બરાબર છે. તમારી જે વેરિફિકેશન છે એ પણ કમ્પ્લીટ થઈ જશે. તમારી પાસે ડોક્યુમેન્ટ જે છે એ બરાબર હોવા જરૂરી છે. બરાબર છે. અને તમે જે પણ ફોર્મ ભર્યું છે તો એની અંદર એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ તમારું લાસ્ટ ડેટ પહેલાં થઈ જશે. બરાબર છે. તો આ યોગ્ય તમને વિડીયો સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. અને વોટ્સએપ ગ્રુપમાં પણ ખાસ જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરી લેજો, જેથી તમને જો વિડીયો અપલોડ થાય તમને માહિતી એને મળતી રહે. બરાબર છે. બાકી તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. અને જેમને ફોર્મ બાકી છે એ લોકો 12/6 પહેલાં ભરી દે, કેમ કે હવે ડેટ એક ચેન્જ થઈ છે, હવે ફરી પાછી ચેન્જ થવાના બહુ ચાન્સ ઓછા છે. એટલે ખાસ કરીને જેમને બાકી હોય એમને વિડીયો શેર કરજો, એટલે ફોર્મ જે છે ભરી દે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.